આદિમં પૃથિવીનાથ માદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનમ સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત આચાર્ય ભગવાન કોણ? શ્રીમાન તુમ સુરેશ્વરજી મહારાજા દ્વારા વિરચિત કયું સ્તોત્ર ખુશ ખબર છે? કયું સ્તોત્ર ચાલે છે અત્યારે? ભક્તામર મહાસ્તોત્ર, જેમાં પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનની મુખ્યત્વે, અને આમ તો કોઈ પણ બધા જ તીર્થંકરોને લાગુ પડી શકે એવી અદ્ભુત સ્તુતિ આ કરવામાં આવી છે. એ પણ બંધનમાં બંધાયેલા હતા પરીક્ષા રૂપે, અને રૂમમાં પુરાયેલા હતા. બેડી દસકલા અથવા તો તાળો લાગેલો હતો. આવી સ્થિતિમાં કોઈ કાગળ પેન વગેરેના આલંબન વિના આ રચના થયેલી છે. એટલે કેટલી ઉત્કૃષ્ટ પ્રભુ ભક્તિ અંતરમાં હિલોળા મારતી હશે. કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ ડિપ્રેશન કે મોડરેશન નહીં કે હવે શું થશે, હવે હું નહીં નીકળી શકું બહાર તો પછી મારી લાજ જશે વગેરે કોઈ ચિંતા નહીં. પરમાત્મા પ્રત્યે એવો અનન્ય કોટીનો સમર્પણ ભાવ એમના હૃદયમાં હતો. હરિનામે આવી અદ્ભુત સ્તુતિ એમના અંતરમાંથી સરી પડી કે જીન શાસનના ચારેય ફિરકાઓને જે અત્યંત બહુમાનનીય છે એવું ભક્તામરમાં સ્તોત્ર છેલ્લા લગભગ 43 દિવસથી, વચમાં ભલે ગેપ પડ્યા હતા, પણ આજે આ 44મી ગાથા 43-44 ભેગી, અને પ્રવચન કેટલાસમું છે? 44મું. યોગાનું યોગ કુદરતી થઈ ગયું. પહેલી ગાથા 10 દિવસ ચાલી હતી, પછી કેટલી ગાથા રોજની એક ગાથા 1 દિવસ, પછી વચ્ચે છેલ્લેવારમાં એક દિવસ 2 ગાથા, ત્યારે 1 ગાથા, એમ કરતાં કરતાં યોગાનું યોગ કુદરતી ઓછવાઈ ગયું છે. ગાથા 44 ને પ્રવચન 44મું હવે આજે થશે. તો હવે આજે 2 ગાથા લેવાની છે, 43મી 44મી. એ અત્યાર સુધીમાં છેલ્લી જે 9 ગાથાઓ, બરાબર, જેની અંદર હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધનો ભય, પાણીનો ભય, જલોદર વગેરે રોગનો ભય, અને ગઈકાલે છેલ્લે બંધનનો ભય, 8 પ્રકારના ભયો. એમાં યુદ્ધના ભય માટે 2 ગાથાઓ હતી. છેલ્લી 9 ગાથાઓમાં જે ભયોનું વર્ણન કર્યું, બરાબર, અને પરમાત્માની શરણાગતિ અને નામ સ્મરણથી આવા બધા ભયંકર ભયો પણ દૂર થઈ જાય છે એની વાત કરી. હવે એ બધાની આજે ઉપસંહાર કરી રહ્યા છે આ 43મી ગાથામાં. ચાલો આપણે એકવાર એ ગાથા બોલીએ. મત દીપેન્દ્ર મૃગરાજ ડવાન લાહે, મત દીપેન્દ્ર મૃગરાજ ડવાન લાહે, સંગ્રામ વારિધિ મહોદર બંધનોત્થાન, તસ્યાસુ નાશમુપયાતિ ભયં ભિયેવ, યસ્તાવકં સ્તવમિમં મતિમાનધીતે, ચોપડીમાં 13મા પાના ઉપર છે 43મી ગાથા. જો એમાં લાઈનસર 8 ભયોની વાત કરી. મત્ત દ્વીપેન્દ્ર, દ્વીપ એટલે હાથી, બરાબર. એમાં જો દ્વિ રસ્વ હોય તો હાથી અર્થ થાય, અને દ્વિ દીર્ઘ હોય ને દ્વીપ તો શું અર્થ થાય? ટાપુ, બેટ, ચારે બાજુ પાણી ને વચમાં જમીન, અને બેટ નહીં, બરાબર. હા ખુશકુમાર, ક્રિકેટનો બેટ નહીં, ખાલી બેટ. જો ઉચ્ચારમાં સહેજ ફરક કરી તો આખો અર્થ બદલાઈ જાય. એમ રસ્વ દીર્ઘમાં અર્થ બદલાય છે. અહીંયા દ્વીપેન્દ્ર, દીપ એટલે હાથી, અને એનો ઇન્દ્ર એટલે મોટો ગજરાજ. એ પણ મત્ત એટલે મદોન્મત્ત, ગાંડોતુર થયેલો મદોન્મત્ત હાથી. તો હાથી માટે ઘણા શબ્દો છે, અસ્થિ છે, કર છે, પણ અહીંયા ગજ છે. તો અહીંયા દીપ શબ્દ વપરાયો છે. એ કઈ રીતે એની ઉત્પત્તિ ઘટે? તો દ્વિ એટલે 2, બરાબર. 1 2 3, 1 2, અહીંયા 1 1, અને દ્વિ એટલે 2. 2 વડે પ એટલે અહીંયા પીવું, 2 વડે પીએ. એટલે કઈ રીતે? એકવાર સૂંઢમાં પાણી ભરે ને પછી મોઢામાં નાખે, આ રીતે 2 વડે પીએ. એટલા માટે હાથીને દ્વીપ કહેવાય છે, બરાબર. દ્વીપ નહીં, હસ્વ દીર્ઘમાં દ્વીપ એટલે બેટ, અને દ્વીપ એટલે જો દીન અને દીન, દીન એટલે દિવસ, અને દીન એટલે ગરીબ. કેટલો વારસો બદલાઈ ગયો આખો, બરાબર. હવે એ જ રીતે જય જિનેન્દ્ર, જીનેશ્વર, જીનાલય, એ બધામાં જી કેવો હોય, નાનો કે મોટો? કલ્યાણજીભાઈ સંભળાય છે?
એને રસ્વ કે દીર્ઘ શબ્દ નથી આવડતો. આમ ઉપર ચડે એને રસ્વ કે, રસ્વ એટલે ટૂંકું, રસ્વ એટલે ટૂંકો નાનો, અને દીર્ઘ એટલે લાંબો. તો કયો ઈ આવે? જીન, જીનાલય, જીન, જીનેશ્વર ને જીનેન્દ્ર, ચારેયમાં જીન શબ્દ આવે છે. કેટલાને ખબર છે? કાલ તું બે જાણા હમને જાણા, મારા તમે જાણો હોય બધું. અમને અમે નોટો ગણવાનું જાણીએ, બાકી ખબર નહીં. તો દરેકમાં રસ્વ એટલે કે નાનો જી છે. જીન, જી એટલે જીતવું, જીન એટલે જીતનાર. રાગ, દ્વેષ, મોહ આદિ આંતર શત્રુઓને સંપૂર્ણપણે જીતનાર એ કહેવાય જીન. બરોબર ને? જો દીર્ઘ ઈ હોય જીન, તો શું અર્થ થાય ખબર છે? એક વેંતરદેવનો ભૂત ભૂત પ્રેતનો એક પ્રકાર છે, બહુ જોરાવર હોય. હા, અને મોટે ભાગે નેગેટિવ એનર્જી એમાં હોય. એટલે જીનાલે લખો તમે દીર્ઘ, તો એ જીનનું ઘર. જીન એટલે આ ભૂત પ્રેત પ્રકાર. આખો કેટલો વિચિત્ર થઈ ગયો. ક્યાં તીર્થંકર ભગવાનનું આલય એટલે ઘર એટલે મંદિર, અને ક્યાં આ ભૂત પ્રેતનું મંદિર. પણ છતાં ઘણે ઠેકાણા જે જોઈએ છે સંઘોમાં મોટે ભાગે જીનાલે દીર્ઘ જ લખતા હોય. કેટલી વાર અમારા સાધ્વીજી ભગવાન તો પત્ર લખે, એમાં કંઈ બહુતેર જીના હાલે તો એમાં જીના હાલે દીર્ઘ લખી નાખે. ને ટેવ પડી ગયો, એક પાછું ખ્યાલ કરાવીએ તો પણ જૂની ગરડ પડી ગઈ હોય ને એટલે એ દીર્ઘ જ લખાવી નાખે. પણ હવે બધા ઉપયોગ રાખજો. તમે જે સંઘમાં હો અને તમારું થોડું ઘણું પણ ટ્રસ્ટીઓ સાંભળે એમ હોય તો ધ્યાન દોરજો. મારું નામ ભલે લેજો લેવું હોય તો, પણ કહેજો કે ભાઈ જરા સુધારી નાખો, આ દીર્ઘ જીના લખ્યું બરોબર નથી, પણ જીના લાય. એવી રીતે બેનરો ક્યાંક હોય ધારો કે એનામાં પણ જય જીનેન્દ્ર કેવું કંઈ લખેલું હોય તો પણ ત્યાં જીનેન્દ્રમાં પણ જી નાનું એટલે કે રસ્વ આવે. જીનેશ્વર એમાં પણ જી રસ્વ આવશે, અને ખાલી જીન હોય તો પણ એમાં રસ્વ જ આવશે. દીર્ઘ ક્યાં આવતો નથી. તો આ ખાસ રસ્વ દીર્ઘમાં બીજા પણ એવા ઘણા શબ્દો છે, જરાક ઉચ્ચારમાં ફરક કરીએ આખો અર્થ બદલાઈ જતો હોય છે. તો અહીંયા દ્વીપમાં નાનો જી લેવાનો. દ્વીપ એટલે હાથી, એમાં ઇન્દ્ર એટલે મોટો હાથી કોઈ ઐરાવણ જેવો, અને એ પણ એમાં મત્ત વળી, મત્ત એટલે ગાંડો, ઉન્મત્ત બનેલો ગાંડો તુર હાથી એનું ભાઈ. પછી મૃગરાજ, મત્ત દ્વીપેન્દ્ર, મૃગરાજ એટલે મૃગ એટલે તો હરણ કે પશુ થાય, એનો રાજા એટલે કોણ? સિંહ, સિંહનો ભાઈ. પછી દવાનલ, દવ એટલે જંગલ, અને એમાં લાગતી અનલ એટલે અગ્નિ, જંગલની આગ, દાવાનલ પણ કહેવાય. પછી છે અહી, દવાનલાહી, આમાં દવાનલ વત્તા અહી, બે અ મળીને આ થઈ જાય. અહી એટલે સર્પનો ભાઈ. પછી સંગ્રામ, સંગ્રામ એટલે યુદ્ધ, લડાઈ, વોર. પછી વારિધિ, વારિધિ એટલે વારી એટલે પાણી, પાણીનો ધી એટલે ભંડાર એટલે સમુદ્ર. અંગ્રેજીમાં શું કહેવાય સમુદ્રને? શું કહેવાય ખુશકુમાર? વોટ ઇઝ ધ મિનિંગ ફોર, વોટ ઇઝ ધ વર્ડ ફોર સમુદ્ર? એને બોલવા જરા સ્ફૂર્તિ આવે. હા, તમે બોલ્યા એનો અવાજ દબાઈ ગયો જરા. બરોબર બોલ. સી, સી કે ઓશન? ઓશન તો ઓશન એટલે શું? એ પણ ઓશન એટલે મોટો સમુદ્ર, સી એટલે સામાન્ય સમુદ્ર, અને મહાસાગર કેમ હોય તો ઓશન શબ્દ વપરાતો હોય છે. તો હા, વારીધી. પછી છે મહોદર, મહોદર એટલે જલોદરનો. ઉદર મહા વત્તા ઉદર, ઉદર એટલે પેટ. આ ઉદરને ઉપર મીંડું લગાવી તો શું થઈ જાય? ઉંદર. ઉંદરને ઇંગ્લિશમાં શું કહેવાય? રેટ કે આરેટી, રેટ. માઉસ પણ કહેવાય કે નહીં? માઉસ પણ કહેવાય, રેટ પણ કહેવાય. બરોબર. તો જેમાં મહા ઉદર, પેટ જેમાં મહા એટલે પાણી ભરાવાને કારણે બહુ મોટું થઈ ગયું હોય, સરખું ચાલી પણ ન શકાય, તો એ મહોદર એટલે જલોદર નામનો રોગ. પણ ખાલી એક જ રોગ નહીં, ઉપલક્ષિત બધા જ રોગો સમજી લેવાના છે. અને બંધન, બંધનોત્થમ, બંધન એટલે આ કેદખાનામાં પુરાઈ જવું વગેરે બંધન. એનાથી ઉત્થમ, બંધન વત્તા ઉત્થમ એટલે ઉત્પન્ન થયેલું. આ બધાના કારણે આ 8 જે બતાવ્યા એમાંથી કોઈના પણ કારણે ઉત્પન્ન થયેલું જે ભય, બરોબર, ભયમ ભીએવ, તે શું થાય છે? તસ્ય આસુ નાશમ ઉપયાતિ. તસ્ય એટલે તે મનુષ્યને આવા બધા ભયો, આસુ એટલે શીઘ્ર, જલ્દી, તરત, નાશમ ઉપયાતિ નાશ પામી જાય છે. એવી રીતે ભયમ ભીએવ, ભિયા વત્તા ઈવ, ઈવ એટલે જાણે કે. એ ભયને જ ભય લાગી ગયો હોય. આ બધાના ભય છે ને, એને ભય લાગી જાય એટલે ભય જ ભાગી જાય. કેમ? યસ્તાવકમ સ્તવમ ઇમમ મતિમાન અધીતે. જે મતિમાન
બુદ્ધિશાળી જે વ્યક્તિઓ જીવ હોય, તે તાવકમ સ્તવમ, તમારું હે આદિનાથ ભગવાન, તાવકમ એટલે તમારું સ્તવમ એટલે આ સ્તવના સ્તોત્ર, ઇમમ એટલે આ અધીતે મતિમાન વત્તા અધીતે એટલે એનું અધ્યયન કરે, એનું પાઠ કરે, એનું સ્મરણ કરે, રોજ એનો સ્વાધ્યાય કરે. બરોબર? તો મતિમાન કેમ કયો? તો કે એનો અર્થ વિજ્ઞાનના ઉપયોગપૂર્વક. સામાન્ય માણસો એ અશુદ્ધ બોલી નાખે, અર્થ પણ ખ્યાલ ન હોય, એટલે જેવો એવો ભાવ પણ કદાચ ન આવી શકે, એટલે મતિમાન શબ્દ મૂક્યો. અને જે આવા પ્રભુના માંગલિક સ્તોત્રો એનો જે સ્વાધ્યાય કરે એ જ સાચા અર્થમાં મતિમાન કહેવાય. ફિલ્મી ગીતો ગમે એટલા આપણે 100, 200, 500,000 આવતા હોય, તેથી કંઈ મતિમાન ન કહેવાય. પણ પરમાત્માના આવા અદ્ભુત સ્તોત્રો એ જેને કંઠસ્થ હોય અને નિયમિત રીતે એનો પાછો રોજ સ્વાધ્યાય કરતા હોય, તો એને આ બધા ભયો એને જ ભય લાગી જાય કે ભાઈ આ પરમાત્માનું સ્તોત્ર સ્મરણ રોજ કરે છે, એનું સ્તુતિ ગુણગાન વગેરે કરે છે. હવે જો આપણે એને હેરાન કરીશું તો આપણું આવી બનશે. આ એક ઉત્પ્રેક્ષા કરી છે, ભક્તિથી એવી ઉત્પ્રેક્ષા કરી છે કે જાણે ભયોને જ ભય લાગી જાય અને ઊભી પૂછડીએ ભય બધા ભાગી જાય. તો આ 8 ભયોમાં પણ મુખ્ય ભય છે એનો જીવને છે. 7 ભયોની વાત, ઇહલોક ભય, પરલોક ભય, આદાન ભય, અકસ્માતનો ભય, ચોરીનો ભય, અપયશનો ભય, અને સૌથી મોટામાં મોટો ભય કયો ભાઈ? મૃત્યુનો ભય. તમે શું કીધું? બંધન, મૃત્યુનો ભય, મોત. બરાબર? મૃત્યુના નામથી પણ બલબલાના હાંજા ગગડી જાય. ઇન્દ્ર જેવો ઇન્દ્ર હોય ને એને પણ મૃત્યુ કોઈને ગમતો નથી. ચક્રવર્તીને પણ મરવું કોઈને ગમતું નથી. નાનકડો જીવ કીડી મંટોળ હોય, આંશ વગેરે હોય, એને પણ ગમતું નથી. રાજા મહારાજા, ચક્રવર્તી કે દેવતા ઇન્દ્ર, એ પણ બધા મૃત્યુના નામથી તો ગભરાતા હોય છે. પણ એક વ્યક્તિ નથી ગભરાતો. કોણ? પરમાત્માનો સાચો ભક્ત. પરમાત્માને ખરેખર જે સમર્પિત હોય ને નિમિત્ત તે પરમાત્માની ઉપાસના વગેરે કરતો હોય, એને મોતનો પણ ભય લાગતો નથી. એ તો મસ્તીથી આનંદ ગંજી યોગીરાજી લલકારી ઉઠે. શું બોલે? અબ હમ અમર ભયે ન મરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ, યા કારણ મિથ્યાત્વ દિયો તજ, ક્યું કર દેહ ધરેંગે, અબ હમ અમર ભયે ન મરેંગે. ભયનું કારણ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શરીરમાં આત્માની ભ્રાંતિ. આ મોટું મૂળ મિથ્યાત્વ છે. પછી એના દાડી ડાંખા તો અનેક 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 થઈ શકે છે. બધા એનું મૂળ કારણ છે શરીરમાં આત્મભ્રાંતિ, આત્મબુદ્ધિ. અને એ અમે તજી દીધી છે. અત્યાર સુધી અજ્ઞાન અવસ્થા હતી, શરીરને પોતાની જાત માનીને તો અનંત ભવ વિતાવ્યા. પણ આ જીન શાસન અને જીન વાણીના પ્રભાવે અમને સમજાઈ ગયું. માત્ર બૌદ્ધિક સમજાયું નહીં, અનુભવથી સમજાઈ ગયું કે ખરેખર આ શરીર તો જડ છે, નાશવંત છે, અને હું તો અજર અમર આત્મા છું. એ અનુભવથી સમજાઈ ગયું. એટલે હવે મૃત્યુનો ભય પણ ટળી ગયો. એનું મૃત્યુ થયું, શરીરનું મૃત્યુ થયું. પોતે અજર અમર અવિનાશી એવો આત્મા છે એવું સ્પષ્ટ વેદન, સ્પષ્ટ એને એક્સપિરિયન્સ થઈ ગયો. એટલે હવે એને મૃત્યુનો ભય પણ સતાવી શકતો નથી. જે આત્મા પરમાત્માની વિશિષ્ટ ભક્તિ કરતાં કરતાં દેહ અને આત્માની વિભક્તિ એટલે છૂટાપણું, ભેદ જ્ઞાન એને સિદ્ધ થઈ જાય, એવા આત્માને પછી ગમે તે કુળમાં, જૈન કુળમાં જન્મ્યો હોય, ઇતર હિન્દુસ્તાનમાં, ભારતમાં હોય કે ફોરેનમાં કોઈ ક્યાંય પણ હોય, જે પણ આત્મા સાધના કરતાં કરતાં, સાધના માટે સરળ અને સચોટ ઉપાય તો પરમાત્માની વિશિષ્ટ અને નિષ્કામ ભક્તિ છે. પણ એ સિવાય કોઈ પણ પ્રકારે, કોઈ પણ પદ્ધતિ દ્વારા પણ જો શરીરથી ભિન્ન આત્માનો અનુભવ કરી લીધો હોય, એને મૃત્યુ જરા પણ ભય પમાડી શકે નહીં. કચ્છ માંડવીની અંદર એક મુસલમાન, નામ હતું ઇસ્માઇલ દાતાર. અમે મુંબઈ કચ્છમાં અનેક વાર મળ્યા છીએ. ઇસ્માઇલ દાતાર મુસલમાન. અને મોરારી બાપુની જે સંગીતની મંડળી, એમાં પણ કોઈક વાજિંત્ર પણ વર્ષોથી 25 વર્ષો એમાં એણે બધા કર્યું કામ. પછી બસનો ડ્રાઈવર તરીકે પણ એણે કામ કર્યું. પણ એણે યુવાન અવસ્થાની અંદર જંગલોમાં રહીને એકાંતમાં વિશિષ્ટ રીતે આત્મ સાધના કરી હતી, યોગ સાધના કરી હતી. અને એના કારણે શરીરથી ભિન્ન આત્માનો અનુભવ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કોઈની બપ્પો ઉતરે નથી, આ તો પાડી એનો ધર્મ છે ભાઈ. સાધના કરી તે સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. એમાં ગમે તે કુળ, જાતિ, પરંપરા, દેશ વેશમાં જન્મ્યો હોય એને કંઈ બહુ બાદ નથી હોતો. તો એણે આ રીતે ભેદ જ્ઞાન અનુભવથી સિદ્ધ કર્યું હતું. એટલે અમને જ્યારે મળે ત્યારે કહે, મહારાજ મરણ જેવું કંઈ છે જ નહીં. લ્યો એમ જ કે મરણ, હું તો જોવા ઈચ્છું છું, મરણ કેમ થાય છે ભલા.
એટલે એ શરીરથી ભિન્ન આત્માનો અનુભવ કર્યો હોય ત્યારે આવો રણકાર નીકળે કે હકીકતમાં મરણ જેવું મારું મરણ થતું હોય થાય છે તો કહું શરીરથી આત્મા જુદો પડે એને એમાં શું ડરવાનું હોય? જૂનો બંગલો છોડીને નવા આલિશાન બંગલામાં એર કન્ડિશન ફ્લેટમાં બંગલામાં જવાનું હોય એમાં ચિંતા શોક કરો તમે કે રાજી થાવ, મેં બધા બોલાવો લોકોને મિજબાની કરો, આનંદ ઉજવો કે નહીં? તો એ રીતે આ શરીર એટલે આ એક પ્રકારનો બંગલો મકાન જીર્ણ થયું, હવે નવું સારું મળશે અને અંદર આત્મા સાક્ષી પૂરતો હોય મેં કોઈ એવા જીવનમાં મોટા પાપ કર્યા નથી કે જેને કારણે મારે દુર્ગતિમાં નરકમાં કે પશુ વગેરે ગતિમાં જવું પડે. જે કાંઈ થોડા ઘણા પાપો થયા હોય એનું પ્રાયશ્ચિત કરી દીધું હોય, પશ્ચાતાપની આલોચના કરી લીધી હોય એટલે પછી એને મૃત્યુનો ભય પણ બિલકુલ સતાવે નહીં અને મૃત્યુને તો હસતા હસતા એ ભેટી શકે. મૃત્યુનું નામ સાંભળીને પણ ઘણા ગભરાઈ જાય. જેને શરીરમાં જ આત્મભ્રાંતિ હોય તો શરીરમાં નાનકડી ફોડકી પણ ક્યાંક થઈ હોય ને તો એ અને ફેમિલી ડૉક્ટર કે ભાઈ જરા બાયોપ્સી કરાવવું પડશે, લેબોરેટરીમાં એને મોકલાવે ચેકિંગ કરે, જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એ દરિયા કરે કોણ જાણે કેન્સરની ગાંઠ હશે તો. એટલે આવી રીતે માત્ર શંકાથી પણ જીવ ગભરાતો હોય જ્યાં અને આ બાજુ આવા મહાત્માઓ મલ્લાંત ઉપસર્ગો આવે તો એ હસતા હસતા અથવા એકદમ ક્ષમતાપૂર્વક એ શરીર છોડી શકે છે. જરાય એને કોઈ ભય લાગતો હોતો નથી. આજે એમાં ઇસ્માઇલ દાતારનો દાખલો, એવી રીતે બીજો એક દાખલો આવે છે મુસલમાનોમાં જ સૂફી સંત થઈ ગયા જેનું નામ હતું મંસૂર. શું નામ હતું? મંસૂર. નામ સાંભળ્યું છે નહીં સાંભળ્યું કદાચ? હા, એ પણ એવા વિશિષ્ટ ભેદ જ્ઞાની આત્મજ્ઞાની હતા અને જ્યારે આત્માનો અનુભવ થતો હોય ને એટલો આનંદ ઉભરાય, આમ ઘણી વાર સહન ન થઈ શકે એટલો આનંદ ઉભરાય. હા, ચીસ નીકળી જાય આમ જાણે. આનંદનંદજી યોગીરાજ પણ જેમ કે છે, અહો અહો હું મુજને કહું નમો મુજ નમો મુજ રે. અમે શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે 16માં, જોજો ક્યાંક. હું કહું છું કે મને નમસ્કાર થાવ, મને નમસ્કાર થાવ. કેમ? અમિત ફલ દાન દાતારની જેહની ભેટ થઈ તું જરે. અમિત ફલ જેને માપી ન શકાય એનું અનંત ફળ, એનું દાન, એના દાતા દેનાર પરમાત્મા એની તને ભેટ થઈ છે. ભેટ એટલે પરમાત્મા સાથે અભેદ મિલન થયું છે. બાહ્ય આંખથી મિલન નહીં, અંતરમાં પરમાત્મા જેવું પોતાનું આત્મ સ્વરૂપ છે એનો અનુભવ થયો છે પરમાત્માની કૃપા, દેવગુરુની કૃપા, અનુગ્રહના પ્રભાવે. એટલે હું ખરેખર નમનીય બની ગયો. સામાન્ય કોઈને લાગે આ તો અહંકાર કહેવાય કે મને નમસ્કાર તો મને શું, પણ એ દશા જેવી અદ્ભુત અને વિલક્ષણ હોય છે કે સહજપણે અહંકાર વિના એ આવા ઉદ્ગારો સરી પડતા હોય છે. બીજા અનેક એવા દાખલાઓ છે. એટલે મૃત્યુનો ભય પણ રહેતો નથી. પછી હાથી દ્વારા થતો હોય કે સિંહ દ્વારા થતો હોય તો એમને ભય હોય કે દાવાનો કોઈ પણ પ્રકારે, કારણ કે શરીરથી ભિન્ન જે બળે છે, જે મરે છે, કપાય છે, છેદાય છે, ભેદાય છે, ડૂબે છે, એ કોણ? શરીર. આત્મા તો નૈનમ છિંદંતી શસ્ત્રાણી, ભગવદ્ ગીતામાં પણ કહ્યું શસ્ત્રો એને છેદી શકતા નથી. નૈનમ છિંદન રચૈનમ દહતી પાવક. પાવક એટલે અગ્નિ, એને દહન કરી શકતો નથી, બાળી શકતો નથી. ન ક્લેદયંતી આપો આપ અપકાય પાણી, એ એને ભીંજવી કે ડૂબાડી શકતું નથી. ન શોષયતી મારુત, મારુત એટલે પવન, એને સુકાવી શકતો નથી. એવો અછેદ્ય, અભેદ્ય, અડાહ્ય, અશોષ્ય, અજર અમર અવિનાશી, સતચિત અને આનંદ ઘન એવો આત્મા એ હું છું. બરોબર? ભગવદ્ ગીતા આવી ગઈ. દરેક હજારો લાખો જ્ઞાનીઓનો એક મત હશે અને એક અજ્ઞાનીના ઘડી ઘડી મત બદલાયા કરશે. એવું છે આ. એટલે આવો જે અજર અમર અવિનાશી આનંદ ઘન આત્મા એમનો જેમણે પણ અનુભવ કરી લીધો એ પરમાત્માની વિશિષ્ટ ભક્તિ, શરણાગતિ, એમનું નામ સ્મરણ, એમનું ધ્યાન વગેરે દ્વારા જેણે શરીરથી ભિન્ન આત્માની વિભક્તિ એટલે અનુભૂતિ કરી લીધી હોય એવા આત્માને મૃત્યુનો ભય બિલકુલ એને ભયરૂપ લાગતો જ નથી, બલકે મૃત્યુ મહોત્સવ રૂપ લાગે. જૂનું જીર્ણ વસ્ત્ર બદલાવીને નવું સારું વસ્ત્ર પહેરતા કેમ આનંદ થાય તમને? એવી રીતે આ જૂનું જીર્ણ શરીર છોડી નવું શરીર મળતું હોય અને એમને અંતરાત્માનો વિશ્વાસ હોય કે અમને આનાથી સારી સામગ્રી મળવાની છે, જે પણ મળશે એનાથી અમારે નીચે અધોગતિ તો નહીં જ થાય. અંતરાત્મા સાક્ષી પૂરતો હોય, કારણ કે જીવન એવું જીવ્યા હોય, પરમાત્માની શરણાગતિ અને ભક્તિ એવી વિશિષ્ટ કરી હોય અને જે કંઈ પાપો થયા પણ હોય કદાચ તો એને આલોચના પ્રાચી દ્વારા શુદ્ધિકરણ કરી લીધું હોય એટલે હવે દુર્ગતિ માટે તેના જીવનમાં ખંભાતી તાળા લાગી ગયા હોય. નરક અને તિરંજ ગતિ માટે તો બિલકુલ નો એન્ટ્રી. હવે તો એ સદગતિ સમ્યક દર્શી દેવ ગતિમાં વૈમાનિક દેવ બને ને કાં
વિશિષ્ટ સમ્યક દ્રષ્ટિ મનુષ્ય તરીકે સારા સ્થાને જન્મ થાય, કદાચ પરમાત્મા વિચરતા હોય એના સાનિધ્યમાં પણ જન્મ સંભવી શકે, અથવા આપણે બીજા ઉત્તમ સદગુરુ વગેરે મળે એવા યોગો એને માતા પિતા પણ એવા ધર્મનિષ્ઠ મળે, એટલે ગર્ભથી ને જન્મથી જ એને ધર્મના અને આત્માના સંસ્કારો મળ્યા હોય અને જન્મતા જ યોગી જેવો એ આત્મા હોય, યોગ ભ્રષ્ટ આત્મા હોય, પૂર્વ જન્મમાં યોગ સાધના પરમાત્માની વ્યક્તિ વગેરે ખૂબ કરી હોય અને સબકોન્શિયસ માઇન્ડમાં એના સંસ્કારો એવા ઊંડા નંખાયા હોય કે જેને કારણે એ જન્મતા જોગી જેવો હોય, બીજા બધા બાળકો કરતાં વિલક્ષણ તરી આવે. કેમ પુત્રના લક્ષણ પરણામાં. આગળ તમે બોલો. હા, તો એ રીતે નાનું બાળક શાંત હોય. અમારી પાસે ઘણા બાળકને લઈ આવે, નામ જીભ ઉપર લખાવા કે મંત્ર લઈ આવે. કોઈ બાળક એવું આમ ગભરે રડીને અથવા વાસક્ષેપ નંખાવા તમે લઈ આવો ને તો એ ના પાડે, રડે, આમ માથું ફેરવી લે, કદાચ નાખવામાં તો આમ કરીને કાઢી નાખે. પૂર્વ જન્મમાં અભાવ, અરુચિ, અણગમો, દ્વેષ વગેરે કેળવ્યો હોય સાધુ સંતો પ્રત્યે તો નાનપણમાં આવું થાય. અને કેટલાક બાળકો સામેથી નખાય અને પોતે બીજી વાર પોતાના હાથે પણ નાખે, અને કદાચ એનું નામ લખવા માટે લેવામાં આવે તોય પણ રડે નહીં, સામે બરાબર પ્રેમથી જોયા કરે. એવા બાળકો ઘણા મળતા હોય છે. એકાલે જ બાળક આવું આવ્યું તો આ બધું પૂર્વજન્મના સંસ્કારોને આભારી છે. બરાબર. જેમણે આ ભાવમાં પરમાત્માની વિશિષ્ટ ભક્તિ અને શરણાગતિ વગેરે કરી હોય, એના ઊંડા સંસ્કાર નખાયા હોય તો બીજા ભાવમાં નાનપણથી જ એ આત્મા વિશિષ્ટ ભક્ત બને, વિશિષ્ટ યોગ સાધક બને અને પોતાનું આત્મકલ્યાણ અને સાથે અનેક આત્માઓના કલ્યાણમાં એ નિમિત્ત બની શકે. બરાબર. તો ઓલો મનસૂરની વાત આપણી ચાલતી હતી, એને જ્યારે અંદરમાં અનુભવ થયો ને આનંદનો, એટલે એનામાંથી મુખમાંથી સહજ ઉદ્ગારો નીકળી પડ્યા. અનલહક, એ ત્યાંની ઉર્દુ ફારસી ભાષા છે. અનલહક એટલે અહમ બ્રહ્માસ્મિ, હું ભગવા ખુદા છું. એટલે મુસલમાનમાં ખુદા કે અલ્લાહ કે, તો હું ખુદા છું, હું અલ્લાહ છું. હકીકતમાં ખુદાનો અર્થ શું છે? ખુદા એટલે જે ખુદને જાણે, ખુદ એટલે પોતાની જાત આત્મા, એને જાણે અનુભવે એ કહેવાય ખુદા. અલ્લાહ કોઈની લા એટલે નિશાસા, કોઈના ન લે, એવો દયાળુ હોય એને કહેવાય અલ્લાહ. તો અને ખુદનો અનુભવ થઈ ગયો હતો એટલે સહજપણે મુખમાંથી સદગારો ઝરી પડતા હોય અલ કે અનલહક. તો કોઈ કે સાંભળ્યું હશે મુસલમાને, અરે આ શું બકવાસ કરે છે, પોતાની જાતે ખુદા અલ્લાહ કહે છે. આ દુનિયામાં અલ્લાહ તો એ લોકો કે એક જ હોય. આપણે કહીએ છીએ અપ્પા સો પરમાપ્પા. જૈન શાસન જેટલા આત્મા બધા જ પરમાત્માનું રો મટીરિયલ કાચો માલ છે. પણ મુસલમાનો મતલબ ઇસ્લામમાં તો કઈ અલ્લાહ એક જ હોય. પછી અને બીજો કોઈ વ્યક્તિ કહે તો પછી તો એને છોડે ખરા. ખૂબ દબાણ આવ્યું એના ઉપર, રાજકીય દબાણ આવી, ધમકીઓ આવી, મારી નાખવા વગેરેની. બકવાસ બંધ કર, નહીં તો મારવા તૈયાર થઈ જાય. હવે એ કે હું બોલતો નથી, અંદરથી કોઈક બોલાવી નાખે, શું કરું? અને પછી એને રાજા દ્વારા આકરી શિક્ષા અનુક્રમે એના હાથ કાપવામાં આવ્યા. હજી સુધરી જાય, હજી બકવાસ બંધ કર. અનલહક એ હાથ કપાય છે તોય એને પીડા થતી નથી. એ પણ એ જુએ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે એ જોયું, પણ અંદરમાં કંઈ અસર ન થઈ. પગ કપાયા, કાન કપાયા, નાક છેડાયું તોય અનલહક, અને છેલ્લે તો ગળું કપાઈ ગયું તોય પણ અનલહક. બસ. એટલે મૃત્યુનો ભય ન હોય, આના કરતાં બીજું શું આપણે વિચારી શકીએ? આવી રીતે ક્રમે ક્રમે હાથ પગ નાક કાન વગેરે છેડાતા હોય તોય ભય નહીં. સોક્રેટિસને પણ શું આપવામાં આવ્યું? ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો, તોય એણે હસતા હસતા પી લીધો, પણ પોતાના સિદ્ધાંતમાં બાદછોડ કરી નહીં. એવી અદ્ભુત કે આત્માની મસ્તી અને ખુમારી હોય છે ખરેખર. એટલે ભયને જ જાણે ભય લાગી જાય, હા, મૃત્યુને રબરાજને જ ભય લાગી જાય જાણે કે, એટલે અભય બની જાય ખરેખર. અને યોગીરાજ આનંદજી મહારાજે સંભવનાથ ભગવાનના સ્તવનમાં પરમાત્માની ભક્તિ અથવા તો સેવા એની માટેની પહેલાં ભૂમિકામાં 3 ગુણો બતાવ્યા. બરાબર. કયા 3 ગુણો? અભય, અદ્વેષ અને અખેડ. સૌથી પહેલો અભય કીધો. ભાઈ ભીત હોય તો ઘડી ઘડી દયા કરતો હોય, મારે શું પછી સાધના કે આરાધના, એનું ચિત્ત સતત ચંચળ રહ્યા કરે, નિશ્ચિંત ન બની શકે. અને મહાપુરુષો તો જંગલમાં બેઠા હોય, વાઘ સિંહ આવે, સર્પ કે શરીર પર ચાલ્યા જાય તોય પણ ધ્યાનથી ચલાયમાન થાય નહીં. એટલે પહેલું મહત્વનું ગુણ છે અભય. અને જે આત્મા પરમાત્મા કેવા છે? અભય દયાણમ, અભય દાનના દાતાર. નમો જીણાણમ જીય ભયાણમ, જેણે બધા જ ભયોને જીય એટલે જીતી લીધા છે એવા પરમાત્મા એની શરણાગતિ સમ્યક પ્રકારે સ્વીકારી હોય તો પછી એને મૃત્યુનો ભય તો કોઈ પ્રકારનો બીજો ભય રહી શકે જ નહીં. એટલે કે છે જે આત્મા, જે મતિમાં અને બુદ્ધિશાળી આત્મા એ ભગવાન આદિનાથ આપનું આ સ્તવ એટલે સ્તોત્ર
એને અધીતે એનું અધ્યયન સમ્યક પ્રકારે કરે. માત્ર પોપટ પાટની જેમ ખાલી ખોલી ઉપર બોલી જાય એમ નહીં, પણ શ્રદ્ધાપૂર્વક અને સાથે અર્થ પ્રમાણે ભાવ અર્થના ઉપયોગપૂર્વક એ આત્મા એનો નિયમિત પાઠ કરે તો એને આ બધામાંથી કોઈ પણ ભય જાણે સતાવી શકે નહીં. એ ભયને જ જાણે કે ભય લાગી જાય તેમ શીઘ્ર એ ભય બધા નાશ પામી જાય છે. બીજો દાખલો વિચારીએ. કુમારપાળ મહારાજાનો 18 દેશના અધિપતિ જેવો હતા. 50 વર્ષ સુધી જૈન આપણે શૈવ ધર્મ પાળનારા હતા. પાછળથી કલિકાલ સંલગ્ન પણ હેમચંદ્રાચાર્ય ભગવંત એમના સત્સંગમાં પરિચયમાં આવ્યા, એમનો ઉપદેશ વગેરે સાંભળ્યો અને જૈનત્વનો સ્વીકાર કર્યો. ત્રિકાળ જીન પૂજા 18 દેશનો અધિપતિ કેટલી જવાબદારી હોય તો પણ જેઓ શું કરતા હતા કે ત્રિકાળ જીન પૂજા કરતા હતા. સવારે ધૂપ દીપ વગેરેથી, બપોરે અષ્ટપ્રકારી પૂજા જલચંદન પુષ્પ વગેરે, અને રાત્રે સાંજે પાછા આરતી ને મંગળ દીવો, એ રીતે ત્રિકાળ જીન પૂજા જેઓ કરતા હતા. એટલું જ નહીં, પાછલી વયમાં પણ એને વ્યાકરણ આખું કંઠસ્થ કર્યું. કલિકાલ સગનાચાર્ય ભગવંતે સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી સંસ્કૃતની, એને આખું કંઠસ્થ કર્યો. એટલું નહીં, પોતે સંસ્કૃતમાં રચના કરતા થઈ ગયા. અને એમની એક રચના સુપ્રસિદ્ધ છે, આત્મ નિંદા દ્વાત્રિંશિકા. દ્વાત્રિંશિકા એટલે 32 શ્લોક. આ દાંતની 32ની પણ 32 શ્લોકનો સમૂહ એને 32 કહેવાય. તો એમાં આત્મનિંદા, પોતાના દોષોની ગરહા નિંદા પશ્ચાતાપ ભગવાન આગળ વ્યક્ત કર્યું. જેમ આપણે રત્નાકર 25માં બોલીએ છીએ ને એવી રીતે. હા, તો સંસ્કૃતમાં રચના કરતા થઈ ગયા. તો જ્યારે રાજકીય ખટપટના કારણે, રાજ્ય સત્તાની લાલસામાં અજયપાળ એના પછી જે ગાડી આવ્યો બળજબરીથી, એણે શું કર્યું, પહેલાં રસોઈયા લાંચ આપીને ફોડી નાખ્યો. ભોજનમાં ઝેર ભેળવી દીધું અને એ ઝેર શરીરમાં પ્રસરે છે એટલે ખ્યાલ તો આવી ગયો. તો દરેક રાજાઓને ત્યાં મોટે ભાગે વિષાપહાર મણી હોય. કોઈ પણ કારણે આવી રીતે ઝેર કોઈ આપવામાં આવે તો એ ઝેરને ચૂસી લે એવું એક મણી હોય છે, વિષાપહાર, વિષનું અપહરણ કરી લે. એ મંગાવ્યો. પેલા અજયપાળે પેલા જે વચ્ચે ભંડારી એને ફોડી નાખ્યો હતો અને પેલો વિષાપહાર મણી પણ ગાયબ. એટલે જે માણસ લેવા ગયો હતો બિચારો વિલો મોઢે નીચું મોઢું રાખીને આવે છે, આંખમાંથી આંસુ ટપકી રહ્યા છે. કુમારપાળ સમજી ગયા કે ગાયબ થઈ ગયો છે. આવા સંજોગોમાં સામાન્ય કોઈ પણ વ્યક્તિ હોય તો કેવું ગુસ્સો અને ક્રોધ આવે. એ તો ઝેર આપનાર અને વળી ઓલો મણી ગાયબ કરનાર અજયપાળ હોય, સાથે એલો ખજાનચી જે હોય એને પણ આ લાંચ એટલે ફૂટી ગયો. બધા ઉપર કેવો ક્રોધ આવે, આમ રૌદ્ર ધ્યાન કહેવાય, હિંસાનું બંદી. એની બદલે કુમારપાળ મહારાજા પેલો જે સિપાહી રડી રહ્યો છે એને આશ્વાસન આપે છે કે ભાઈ તું શા માટે રડે છે, મણી નથી મળ્યો એટલા માટે ને, કાંઈ ચિંતા ન કર. અને પછી એક એવું માર્મિક વાક્ય બોલે છે કે અહીંયા હૃદયમાં કોતરી રાખવા જેવું છે. એ કહે છે કે મરણે અપી સજ્જા વયામ, અમે મોત માટે પણ તૈયાર છીએ. બોલો, આપણે બોલી શકીએ? બોલું ટોર્ચમાં બેટરી આવે છે ને, શું કહેવાય, એવર રેડી, આર યુ રેડી ટુ ગો, યુ પાસ અવે. હમણાંની કાલે વાત, અને કાલ જલ્દી આવે જ નહીં, બરોબર ને. એક સજ્જામાં નહીં પણ વાળા થોયમાં કહ્યું છે, મૃત્યુ જ્યારે આવ્યું ને ત્યારે જીવ શું કહે છે કે રહો રહો જમડાજી આજનો દાડો, શેત્રુંજય જઈને આવું જી. એક દિવસ પ્લીઝ જરા થોભી જાઓ, પાલિતાણાની યાત્રા કરી આવું. શેત્રુંજય જઈને દેવ જુહારું, મોક્ષ માર્ગ હું દ્રવ્ય જ ખર્ચું અને મોક્ષ માર્ગ હું માગું જી. પૈસા જઈ કરી દાન પુન કરી આવું, થોડા પૈસા ખર્ચી આવું, ભંડારમાં પૈસા નાખી આવું અને સામે બદલામાં મોક્ષ માર્ગ. એટલે અત્યાર સુધીમાં શું કરી દઉં પછી? ત્યારે જમરાજ પણ સામે જવાબ આપે છે, ઘેલા રે જીવડા ઘેલું શું બોલે, આટલા દિવસ શું કીધું જી. ગાંડા, હા, આટલા વર્ષો શું કર્યું તો પછી? અને હું કઈ ઓછી તો નથી આવ્યો, એની કેટલી નોટિસો મોકલાવી હતી, બરોબર કે નહીં? હા, એની નોટિસ ક્યાં ક્યાં આવે? દાંત પડવા માંડે, હા, વાળ વ્હાઈટ થવા માંડે, હેર. તો તમે એને એ વખતે તું ચેત્યો નહીં અને તે ડાઈથી એને કાળા કરી નાખ્યા. પછી દાંત પડવા લાગ્યા તો એ ચીત્યો નહીં, કાને સંભળાવવાનું ઓછું થયું, મશીન ભૂંગળા નાખવા પડે, દેખાય ઓછું વળી આમ આમ કરવું પડે, ચશ્મા લગાવવા પડે, વંચાય નહીં. કેટલી નોટિસો આપી, ઢીચણ દુખવા માંડ્યા, લાકડીની જરૂર પડે ચાલવા માટે, આટલી આટલી તને ચેતવણીઓ આપી તોય તું ચેત્યો નહીં. અને હવે કહે છે કે પાલિતાણા જઈ આવું. હાલ
એમ કરીને પછી મેં જાતે ફિંગર જલીને બેસેડી હોય ને, બરોબર કે ના? 4 દીકરાઓ, 4 ડૉક્ટર હોય, એક એલોપેથી, બીજો હોમિયોપેથી, નેચરોપેથી, પાછું ચોથો વળી બીજી કોઈ પથીનો. છતાં બાપા તટકાવી રોકી શકે? બાપાને જવું જ પડે. કોઈનું કા ડૉક્ટરો પોતાને જવું પડે છે તો બીજાની શી વાત કરવી? એટલે આવી સ્થિતિમાં પણ કુમારપાળ રાજા, કારણ કે એમણે જ્યારથી જૈન ધર્મ પામ્યા 50 વર્ષની ઉંમર પછી બહુ સૂક્ષ્મ અહિંસાનું પાલન કર્યું. 11 લાખ ઘોડાઓને ગાળેલું પાણી પીવડાવતા. ઘોડા ઉપર બેસતી વખતે પણ પહોંચણી ભેગી હોય એ પલાણને પ્રમાર્જના કરીને પછી ઘોડા ઉપર બેસતા હતા. હા, કોઈ કે જૂ મારી તો એને પણ કેવું પ્રાયશ્ચિત આપ્યો? જિનાલય બંધાયું પ્રાયશ્ચિતમાં, અને લેખ પક્તિ મૂકી કે આ જૂ મારવાના પ્રાયશ્ચિત રૂપે આ દેરાસર બંધાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં જ્યારે જંગલમાં નાસ્તા ફરતા હતા જીવ બચાવવા, ઓલા અજય પાલવીના સિપાહીઓથી, સિદ્ધરાજના સિપાહીઓથી, એ વખતે ઉંદર પછી શું કરતો હતો? દરમાંથી સોનામોર લાવે, 1-2 બહાર મૂકે, તેના ઉપર નાચે વળી ઉંદર પણ. આ જેવું સંસ્કાર. પછી બીજી અંદર જાય, વળી બીજી સોનામોર લાવે, વળી એના ઉપર કૂદે. ઢગલો થઈ ગયો. કુમારપાળે આ જોયું કુદરતી, એને કુતૂહલ થયું. એટલે એમણે શું કર્યું? ઓલી હોલા પર ઢગલો લઈ લીધો, આખો નાખો, ને પોતે જાળની હોય સંતાઈ ગયા. ઉંદર બહાર આવ્યો, આમ તે જોયું નહીં, ઘણું આમ ભટકે છે, પણ ક્યાંય મળ્યું નહીં. આખરે બાજુમાં પથ્થર પડ્યો હતો, એના પર માથું અફાડીને મરી ગયો. તે વખતે હજી ધર્મ નહોતા એમાં કુમારપાળ, પણ જ્યારે ધર્મ પામ્યા એટલે આ ઘટનાને યાદ આવી, ખૂબ પશ્ચાતાપ થયો, અને એના પ્રાયશ્ચિત તરીકે એમણે આખું દેરાસર જિનાલય બંધાયું. અને એનું નામ શું રાખ્યું? મૂષક વિહાર. વિહાર એટલે દેરાસર. વિહાર અનેક અર્થ થાય, સાધુ ભગવંતો વિચરણ કરે એ પણ વિહાર કહેવાય, અને દેરાસર માટે પણ વિહાર શબ્દ વપરાય છે. મૂષક એટલે રેટ, માઉસ. એના પ્રાયશ્ચિત, એને મારવાના પ્રાયશ્ચિત તરીકે આ દેરાસર બંધાયું છે. એવી તકતી મુકાવી, પોતાની દોષની જાહેરાત કરી આ રીતે. એટલે આવું સુંદર જીવદયાનું પાલન પોતે કર્યું. અને 7 મહાવ્યસનો, જુગાર, માંસ, મદિરા, ચોરી, પ્રતિગમન, વિષાગમન, 7 મહાવ્યસનો એના સ્ટેચ્યુ બનાવ્યા. અને ઊંધે ગધેડે બેસાડી કરી, કાળી શાહીથી લેપી કરી, અને એના ઉપર ટાઇટલ લખ્યા, જુગાર, આ દારૂ, માંસ. જે પણ આનું કોઈનું સેવન કરશે એ રાજ્ય દ્રોહના દંડને ભાગીદાર બનશે. એટલે દેશ નિકાલ કરાયો. અને એના રાજ્યમાં આજે બહુ વપરાતો તમારો શબ્દ બની ગયો છે, માર. ફોન મારજે, રિંગ મારજે, મારજે, માર, બરોબર ને? હા, એ માર શબ્દ બોલવાનો પણ નિષેધ હતો, અને બોલે તો એને પણ પ્રાયશ્ચિત મળે. આવું સુંદર અહિંસાનું પાલન કર્યું, વિશિષ્ટ પરમાત્માની અને ગુરુ ભગવંતની ભક્તિ અને આજ્ઞાનું પાલન કર્યું. એ કુમાર એના પ્રભાવે અને શરીરથી ભિન્ન આત્મા છું એવો એમણે અનુભવ પણ કર્યો હોય. એટલે આવા સંજોગોમાં પણ એને ભય લાગતો નથી, એને ચિંતા થાય મરી છે, આ બધું રાજ્ય છોડીને મારે જવું પડશે. કોઈ આર્ત ધ્યાન નહીં, કોઈ અજયપાળ પ્રત્યે પણ દ્વેષ કે રૌદ્ર ધ્યાન નહીં, બલકે મરણે પી સજ્જા વયમ, હું મોત માટે પણ એટલો જ સજ્જ એટલે તૈયાર છું. આવું કુમારપૂર્વક બોલી અને આખરે એમણે વિદાય લીધી. અને આવતી 24મીમાં પહેલા તીર્થંકર કોણ થશે? પદ્મનાભ સ્વામી સૈનિક રાજાનો જીવ, એમના એ મુખ્ય ગણધર બની અને મોક્ષે જવાના છે. તો પરમાત્માનો વિશિષ્ટ ભક્ત આત્મા આવો હોય, એને મોતનો પણ જરાય ભય હોય નહીં. અને જો હજી ભય લાગતો હોય તો સમજવું આપણી ભક્તિમાં હજી કચાશ છે, ખામી છે, એને સુધારવા માટે પ્રયત્ન કરીએ. તો આ રીતે આ 43મી ગાથામાં પરમાત્માની ભક્તિથી કોઈ બધા જ મૃત્યુ સહિત બધા જ ભયો એને જ ભય લાગી જાય, જાણે કે એટલે ભય જ ભાગી જાય. અદ્ભુત વાત કરી. અને હવે છેલ્લે આપણે 44મી ગાથા પણ લઈ લઈએ. શું કહ્યું 44મી ગાથામાં? શું છે? સ્તોત્ર સૃજમ તવ જીનેન્દ્ર ગુણૈર્નિબદ્ધા. બોલો, સ્તોત્ર સૃજમ તવ જીનેન્દ્ર ગુણૈર્નિબદ્ધા. ભક્ત્યા મયા રુચિર વર્ણ વિચિત્ર પુષ્પા. ભક્ત્યા મયા રુચિર વર્ણ વિચિત્ર પુષ્પા. દત્તે જનો યઈહ કંઠગતામ જસ્રા. દત્તે જનો યઈહ કંઠગતામ જસ્રા. તમ માન તુંગમવસા સમુપૈતિ લક્ષ્મી. તમ માન તુંગમવસા સમુપૈતિ લક્ષ્મી. આ સ્તોત્ર રૂપી સૃજ એટલે માળા. પેલા માળા કરે ફૂલોની માળા, અને સંસ્કૃતમાં સૃજ જો ખોડો હોય
અહીંયા બીજી જમ આ સ્તોત્ર રૂપી માળાને જે આત્મા પોતાના કંઠમાં ધારણ કરે છે, સ્તોત્ર રૂપી માળાને કંઠમાં કેમ ધારણ કરાય? માદડીઓ એટલે એમાં સ્તોત્ર લખી માદડીમાં પેક કરીને પહેરવાનું, તો એનો સ્વાધ્યાય કરે આ કંઠ દ્વારા આ સ્તોત્રનો શુદ્ધ ઉચ્ચારપૂર્વક શ્રદ્ધા ભક્તિ બહુમાન અને એકાગ્ર ચિત્તે જે આ સ્તોત્ર રૂપી માળાને કંઠમાં ધારણ કરે છે. હવે માળા હોય ને બે ચીજ મુખ્યત્વે હોય, શું? એક તો દોરો હોય ને બીજું ફૂલની માળા હોય તો ફૂલો હોય. તો આ સ્તોત્રમાં અથવા મોતીની માળા તો મોતી, અહીંયા ફૂલની વાત છે. તો આ સ્તોત્ર રૂપી માળામાં દોરો કયો છે અને ફૂલ કયા છે એ શ્લેષ અલંકારથી બતાવ્યું. કેટલાક શબ્દ એવા હોય ને એના બે અર્થ થતા, ત્રણ અર્થ, અનેક અર્થ પણ થતા હોય છે. અહીંયા શ્લેષ અલંકાર કહેવાય. તો એક શબ્દ છે ગુણ, એના પણ બે અર્થ બતાવ્યા, અને બીજો છે વર્ણ, એના પણ બે અર્થ બતાવ્યા. એક છે ગુણ, ગુણ એટલે સદગુણ, વર્ચ્યુસ, બરાબર, અને બીજું ગુણ એટલે દોરો. માળામાં દોરો જોઈએ ને, તો ભગવાનના ગુણો રૂપી દોરાથી આ માળા બનાવી છે. બરાબર, ગુણો કોના? ભગવાનના અનેક ગુણો, એ ગુણો રૂપી જે ગુણ એટલે દોરો પણ થાય, એનાથી આ સ્તોત્ર રૂપી માળા બનાવવામાં આવી છે. અને ફૂલ કયા ભાઈ? તો વિચિત્ર રુચિર વર્ણ વિચિત્ર પુષ્પામ. હવે વર્ણ એનો અર્થ રંગ, કલર પણ થાય, અને વર્ણ એટલે અક્ષર પણ થાય, ક ખ ગ ઘ બધા અક્ષરો, એને પણ વર્ણ માતૃકા કહેવામાં આવે, બારાખડીને વર્ણ. તો વર્ણ એટલે અક્ષર, સુંદર મજાના અક્ષરો એમાં જે રચેલા છે તે, અને બીજી બાજુ વર્ણ એટલે રંગબેરંગી કલરફુલ પુષ્પ. એટલે એ રીતે જુઓ. તવ જે જીનેન્દ્ર સ્તોત્ર તવ ગુણૈહિ નિબદ્ધામ. તવ એટલે તમારા, ગુણૈહિ એટલે ગુણો વડે કરીને, નિબદ્ધ એટલે બંધાયેલી, ગૂંથાયેલી આ જે માળા, સ્તોત્રરૂપી માળા કે જેમાં આત્મા આપવાના ગુણો રૂપી દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તે પણ મેં રચી કેવી છે? ભક્ત્યા, ભક્તિપૂર્વક રચી છે. મયા એટલે મારા વડે રચાય છે. આ રુચિર વર્ણ, રુચિર એટલે સુંદર, વર્ણ એટલે અક્ષરો, પારાખડી, અને એ રૂપી વિચિત્ર પુષ્પામ, ચિત્ર વિચિત્ર રંગબેરંગી આ પુષ્પ એટલે ફૂલવાળી, સુંદર અક્ષરો શબ્દો રૂપી સુંદર રંગીન ફૂલોવાળી આ જે સ્તોત્ર રૂપી માળા, એને જનો યહ જન, જે માણસ કંઠ ગતામ ધત્તે, ધત્તે એટલે ધારણ કરે છે પોતાના કંઠમાં, અજસ્રમ, અજસ્રમ એટલે હંમેશા, દરરોજ, ક્યારેક ક્યારેક નહીં, રવિવાર જાય એમ નહીં, પણ નિયમિત રીતે દરરોજ આ સ્તોત્ર રૂપી માળાને જે ભક્તિવંત પુરુષ પોતાના કંઠમાં ધારણ કરે છે, તો એને લાભ કે ફાયદો શું થાય? પણ તો વાણિયાભાઈ રહ્યા એટલે કોઈ પણ કાર્ય લાભ વગર લોટે નહીં લાલો. તો કંઈક ફળ મળતું હોય તો પછી અમે વિચાર કરીએ સ્તોત્રનો પાઠ કરવાનો. તો છેલ્લે ફળ બતાવે છે કે એને લક્ષ્મી, તમારી સૌથી માનીતી 14 સ્વપ્નમાં પણ જીવનમાં પણ, બરોબર ને, લક્ષ્મી એ પ્રાપ્ત થાય. પણ એ લક્ષ્મી કઈ લક્ષ્મી? કોઈ લક્ષ્મી પણ ખરી, પણ એ મોક્ષ લક્ષ્મી મૂળ તો મુખ્ય એ ન મળે ત્યાં સુધી પણ તમામ પ્રકારની સ્વર્ગરૂપી લક્ષ્મી કહો, રાજ્યરૂપી લક્ષ્મી કહો, સદગુણો રૂપી લક્ષ્મી કહો, અને રૂપિયા રૂપી લક્ષ્મી પણ ગણી શકો, બરોબર. પીળો માલ, રંગબેરંગી જે કાંઈ બધું, તો બધી એટલે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની, બાહ્ય અને આભ્યંતર બંને પ્રકારની લક્ષ્મી એને ઉપઈ સમુપઈ સમ્યક પ્રકારે એને આવીને પ્રાપ્ત થાય છે. પછી શબ્દ મુખ્ય માન તુંગમ, એ તો એક રચયિતાનું નામ છે, આચાર્યનું પોતાનું, પણ અહીંયા બીજા અર્થમાં લીધું. તો એ વ્યક્તિ માનથી તુંગ બને. જે ભાગ્યશાળી આત્મા આપણી આ સ્તોત્રરૂપી માળાને દરરોજ પોતાના કંઠમાં ભક્તિપૂર્વક ધારણ કરે છે, તો સ્વાભાવિક છે કે એની અનુમોદના થાય, એની પ્રશંસા થાય. લોકો કે વાહ, સુંદર, કેવો આ નિયમિત ભક્તામર સ્તોત્રનો પાઠ કરે છે, પરમાત્માની સ્તવના ભક્તિ વગેરે કરે છે. એ રીતે પણ માનથી તુંગ, તુંગ એટલે ઊંચો, એટલે સન્માનને પામે. ટૂંકમાં કહેવાનું, તુંગ એટલે ઊંચો, માનથી ઊંચો બને એટલે કે સન્માનને પાત્ર બને. ભલે એને અપેક્ષા ન હોવી જોઈએ, ન હોય એ લોકો મારા વખાણ કરે માટે એનો પાઠ કરવાનો નથી, પણ કુદરતી રીતે જે આત્મા પરમાત્માની વિશિષ્ટ પ્રકારે નિષ્કામ ભક્તિ કરતો હોય તો સમજુ લોકો એની અનુમોદના પ્રશંસા કર્યા વગર રહી શકે નહીં. એટલે જ્યાં જાય ત્યાં એને માન સન્માન મળે, એક અર્થ આ લીધો. અને લક્ષ્મી પણ કેવી? અવસા, એટલે કે કોઈને વશ આમ ન થાય, પણ આવા આત્માને વશ થઈ જાય. પરમાત્માનો ભક્ત હોય તો લક્ષ્મી સ્વયં સામેથી આવે એમ. અને લક્ષ્મીને મેળવવા માટે કોઈ અલગ જાપ લક્ષ્મીના કરવા ન પડે, લક્ષ્મી પૂજન વગેરે પણ કરવું ન પડે, શ્રી યંત્ર વગેરેનું પૂજન પણ એને કરવાની જરૂર રહે નહીં, પણ પોતાની મેળે
એ લક્ષ્મી સામે ચાલીને એને પ્રાપ્ત થાય છે, બંને પ્રકારની લક્ષ્મી. તો આ રીતે આ 44મી ગાથા. તમારામાંથી કેટલા ભાગ્યશાળીઓ ભલે મોઢે અથવા ચોપડી, મોઢે કેટલાને આવડે છે તો આંગળીઓ શીખવાડો. ભાઈઓમાંથી છે કોઈ ભક્તામર મોઢે આવડતું હોય કોઈ? જો તમે પાછળ એક, હા સાબા ચાલો, 1 2 3, ધન્યવાદ. 3 જણા તો છે ખરા. બહેનોમાં તો લગભગ બધાને આવડે ને, અડધી સંખ્યા લગભગને આવડતું હશે કદાચ, ભલે બની શકે તો કરજો. પણ હવે મોટી ઉંમરવાળા મોટા ભાગે હોય એટલે કદાચ બહુ યાદ ન રહી, જલ્દી ચોપડીમાંથી જોઈને પણ બોલી શકો શ્રદ્ધાપૂર્વક. અને અર્થ પણ એની ચોપડીઓ પણ ઘણી છપાતી હોય છે. જો અહીંયા એક પુસ્તક છે, સતાવધાની પંડિત શ્રી ધીરેનલાલ ઠોકરસિંહ શાહ. કેટલાય એમને જોયા છે, મેં તો જોયા છે. મુંબઈમાં ક્યાં રહેતા હતા? લિફ્ટવાળો માળો, મસ્જિદ બંદર, ભાત બજાર, હા ત્યાં એ રહેતા હતા. અને વિક્રમ સંવત 2024માં ભદ્રેશ્વરમાં જ્યારે અખિલ ભારત અચલ ગઢનું સૌથી પહેલું અધિવેશન હતું, એમાં એમને અતિથિ વિશેષ તરીકે બોલાવવામાં આવ્યા હતા. અને એ વખતે મેં વક્તવ્ય પણ આપ્યું હતું. એ વખતે કુદરતી હું હજી મુમુક્ષુ પણ બન્યો નહોતો. મારા માતૃશ્રીને ભાઈને બધા ગયા હતા અને કોઈક કારણ મારું પણ જવાનું થયું હશે, વેકેશન હશે એટલે. તો એ વખતે એકવાર એમને જોયેલા છે. સતાવધાની એટલે 100 બાબતો એકી સાથે બધી આમ યાદ રાખી શકે એવા પ્રખર બુદ્ધિશાળી. આજે પણ અમુક મહાત્મા મુનિવરો આપણા એ બધા નાની ઉંમરમાં સતાવધાની 200 500 અવધાન અને હમણાં છેલ્લે 1000 અવધાન કરી બતાવ્યા હતા ને. હા, આજથી લગભગ 800 900 વર્ષ પહેલાં એક આચાર્ય ભગવાન થઈ ગયા, મુનિ સુંદર સૂરી આચાર્ય ભગવાન. એ સહસ્રાવધાની હતા, 1000 બાબતોને એ રીતે એકી સાથે યાદ રાખી આપી શકતા હતા. ત્યાર પછી અત્યારે આ થયા સહસ્રાવધાની અજીત સાગર સૂરી મહારાજ. અને બીજા એમના શિષ્યો નાની ઉંમરમાં 2-3 જણા એ પણ બધા સતાવધાની બની ચૂકેલા છે. તો એ સતાવધાની પંડિત ધીરેનલાલ ઠોકરસિંહ શાહ, એમણે ભક્તામર સ્તોત્ર ઉપર ભક્તામર રહસ્ય આ પુસ્તક આખું લખેલું છે. એમાં એક એક શબ્દનો અર્થ, પછી આખી ગાથાનો અર્થ, અન્વય ગદ્યમાં, પછી એનો આખી ગાથાનો સળંગ અર્થ, પછી એના પર થોડું વિવેચન, બરાબર. પછી કથાઓ જે મૂળ તો સંસ્કૃતમાં, આના ઉપર લગભગ 25 જેટલી સંસ્કૃતમાં વિવેચન એટલે ટીકા જેને કહેવામાં આવે, એ અલગ અલગ મહાત્માઓએ ભક્તામર સ્તોત્ર ઉપર, જૈન આચાર્યો, પછી દિગંબર પણ 3 છે ટીકાઓ, પછી તેરાપંથીની 1-2 ટીકાઓ છે, સિતંબરની તો બાકીની ઘણી બધી છે. કેટલાક બ્રાહ્મણ પંડિતોએ પણ આ ભક્તામર સ્તોત્ર ઉપર સંસ્કૃતમાં વિવેચન લખ્યા છે. તો એ બધાનું મેં લિસ્ટ આખું આપેલું છે શરૂઆતમાં, એ કયા કયા આચાર્ય કે કોઈ કયા પંડિત વગેરે અને કેટલાક શ્લોક પ્રમાણે ટીકા છે. હા, કોઈ કે 1800 શ્લોક પ્રમાણ, કોઈ 1500 શ્લોક પ્રમાણ, કોઈ એનાથી થોડી ઓછી હશે. એ રીતે વિગતવાર વર્ણન એ બધી ટીકાઓનું પણ આમાં કરેલું છે. ત્યાર પછી બીજી મહત્વની વાત, એ આ સ્તોત્રની એક એક પંક્તિ લઈ અને પાદ પૂર્તિ કહેવામાં આવે. એટલે ચોથી પંક્તિ, પહેલી ગાથા છે એની છેલ્લી પંક્તિ કઈ છે? ચોથી, વાલંબનમ ભવ જલે પતતામ જનાનામ. એ પંક્તિ કાયમ રાખી અને બાકીની 3 પંક્તિઓ નવી બનાવી. એવી બનાવી કે દાખલા તરીકે ઋષભ ભક્તામર છે એમ શાંતિ ભક્તામર પણ છે. તો એ શાંતિનાથ ભગવાનનું વર્ણન આવે એવી રીતે બનાવવાની. પછી નેમી ભક્તામર પણ છે, તો એ નેમિનાથનું વર્ણન આવે એવી રીતે 3 લીટીઓ બનાવવાની. પછી આવે પાર્શ્વ ભક્તામર, દાદા પાર્શ્વ ભક્તામર, બરાબર. પછી વીર ભક્તામર, પછી એક છે નેમી વીર ભક્તામર. એટલે બંને ભગવાનની ભેગી સંયુક્ત હતી. એટલે એક શ્લોકના 2 અર્થ નીકળે. એક નેમિનાથને લાગુ પડતો હોય, બીજો અર્થ મહાવીર સ્વામી લાગુ પડે એવી નેમી વીર ભક્તામર પણ રચાયેલું છે. સરસ્વતી ભક્તામર, તેમાં સરસ્વતી દેવીની સ્તુતિ હોય, બરાબર. પણ એની દરેક શ્લોકમાં ચોથી લીટી, એ દરેક શ્લોકની જે હોય અલગ અલગ તે આવે ને બાકીની 3 લીટીઓ એવી રચવાની, છંદ પાછો એ જ વસંતિલકા છંદ, અને એમાં એ સરસ્વતીને લાગુ પડે એવી રીતે આવી અદ્ભુત રચનાઓ પણ લગભગ 25 જેટલી થઈ છે. કેટલાક મહાત્માએ પોતાના ગુરુ ભગવાન નેમી ભક્તામર, એટલે નેમી સુરી તપાગચમાં થઈ ગયા શાસન હમણાં. તો એમના એક શિષ્ય ધુરંધર વિજય આચાર્ય બન્યા હતા અને એમણે નેમી ભક્તામરની રચના કરી. એવી રીતે આપણામાં પણ ગુણ ભક્તામરની રચના પણ હમણાં કરવામાં આવી છે. એ લીટી છેલ્લી લીટી ભક્તામરની આવે અને આગળની 3 લીટી આચાર્ય ભગવંતને લાગુ પડે એવી રીતે ગુણ ભક્તામર છે. એવી રીતે તેરાપંથમાં પણ કોઈકે પોતાના ગુરુની કાલુ ભક્તામર, એમાં કાલુ થઈ ગયા છે આચાર્ય, એની કાલુ ભક્તામર રચના કરી છે. અને એવા 2 પંડિત છે એ ભક્તામરના 44 ને 48 ગાથાઓ પણ કહેવાય છે, બરાબર. દિગંબરમાં અમુક સ્થાનકવાસીમાં 48 ગાથા બોલે છે. તો
એક એક લીટી એક એક ગાથામાં 4 લીટી હોય અને 4 ચરણ કહેવામાં આવે. ચરણ એટલે અહીંયા લીટી તો 48 ગાથા હોય અને 4 થી ગુણો તો કેટલા ચરણ થાય? 192. 192. તો એ રીતે એક પંડિતે 192 શ્લોક રચ્યા છે કે જેમાં ભક્તામણનું દરેક પહેલી લીટી ભક્તામણની આવે, બાકીના 3 એમ પોતાના. પછી બીજો શ્લોક એવો બનાવ્યો કે જેમાં બીજી લીટી ભક્તામણનો જે પહેલો શ્લોક હોય એની બીજી લીટી એમાં બીજી લીટી તરીકે આવે અને બાકીની 3 લીટીઓ એમની પોતાની હોય. એ રીતે 192 ગાથાનું પણ વિશિષ્ટ ભક્તામાં રચેલું છે. પછી બીજા એક પંડિત, એ પંડિતનું નામ છે ગિરધર શર્મા બ્રાહ્મણ. એમણે પણ આ 192 ગાથાનું ભક્તા પાઠપૂર્તિ કરી છે. બીજા છે પંડિત લાલારામ શાસ્ત્રી, એમણે 200 શ્લોક એટલે 192 તો આ થઈ ગયા, પ્લસમાં વળી બીજા 8 શ્લોક એટલે ટોટલ 200 શ્લોક. એને શતક દ્વય કહેવાય. શતક એટલે સેન્ચુરી 100, દ્વય એટલે 200 શ્લોક. આ ભક્તામાંના એક એક લીટીને લઈ કરીને 192 ને પ્લસમાં 8 બીજી વધારાની ઉમેરી 200 રચના કરી છે. આવી અલગ અલગ 25 જેટલી આ પાઠપૂર્તિ જેને કહી શકાય એ પણ રચના કરવામાં આવી છે. કોઈ પંડિત અથવા વાતમાં એ પહેલી દરેક ગાથાની પહેલી લીટી ભક્તામાંની, બાકીની 3 પોતાની, એ રીતે પણ રચના કરેલી છે. કુમારપાળ મહારાજા હતા એ રોજ એક વિશિષ્ટ દંતમંજન કરતા હતા. બ્રશ નહોતા કરતા, દંતમંજનનો. બરોબર, ખબર છે કોઈને શેનું દંતમંજન કરતા હતા? આપણા ગુલચંદભાઈને ખબર હશે. વિશિષ્ટ દંતમંજન. અને એ દંતમંજન કોણે બનાવ્યા હતું? એમના ગુરુ મહારાજે બનાવ્યું હતું. કલિકાલ સ્વરૂપના આચાર્ય ભગવાન હેમચંદ્રાચાર્ય ભગવાન. કલ્યાણજી બી આશ્ચર્યમાં પડી ગયા, આવું તો ક્યાં સાંભળ્યું નથી. આચાર્ય ભગવાન વળી દંતમંજન બનાવી આપે ને એ વળી કુમારપાળ રોજ કરે. એ ભાવ દંતમંજન હતું, અલગ પ્રકારનું સ્વાધ્યાયનું દંતમંજન. કુમારપાળ રાજાને એક વખત જ્યારે પોતે હજી જૈન ધર્મ નહોતા પામ્યા, એ વખતે માંસાહારમાં ક્યાંક કરતા હશે જ્યારે સમજો, અને પછી જૈન ધર્મ પામ્યા પછી એક વખત ગેબર ખાતા હતા અને ગેબર ખાતા ખાતા પૂર્વે થયેલું માંસાહાર યાદ આવી ગયું. એનો પશ્ચાતાપ કર્યો, પ્રાયશ્ચિત લીધું અને પછી આ 32 દાંતો જે અભડાયેલ છે અભક્ષ્ય ભક્ષણ કરવાથી એની શુદ્ધિને માટે કલિકાલ હેમચંદ્રાચાર્ય ભગવંતે પરમાત્મા વીતરાગ પરમાત્માની સ્તુતિ રૂપે 20 ચેપ્ટર અને 20 પ્રકાશ કહેવામાં આવે છે. અને બીજું વળી યોગ શાસ્ત્ર જેના 12 પ્રકરણ 12 ચેપ્ટર 12 પ્રકાશ છે. 20 + 12 20 + 12 ઇઝ ઇક્વલ ટુ, અમે નબો જેને પૂછાય ને બીજા ચાન્સ આપો બોલવા માટે. 20 + 12, નહીં તો પછી બિચારા બીજો કંટાળો આવે અને કે થોડુંક એને જેવું મળવું જોઈએ ને કંઈ. 20 + 12 ઇઝ ઇક્વલ ટુ 32. વેરી ગુડ, 32. બરોબર. હાઉ મેની ટીથ્સ હેવ યુ? એવરીબડી પ્રાય ઓલમોસ્ટ. પછી પોતાની ઉંમરમાં પડી જાય જુદી વાત છે. હાઉ મેની ટીથ યુ હેવ? 32. એવરી બોય, એવરી મેન હેઝ 32 ટીથ. તો એની શુદ્ધિને માટે એટલે રોજ સવારમાં વિતરાગ સ્તોત્ર તો લગભગ 189 જેટલા 20 પ્રકાશના શ્લોક છે, પણ યોગશાસ્ત્રમાં બહુ મોટા ઘણા છે, હજારોની સંખ્યામાં છે. એનો સ્વાધ્યાય કર્યા. આ સ્વાધ્યાય રૂપી દાંતણ કરી અને પછી જ કંઈ પણ વાપરી નોકારસી વગેરે કરી. બોલો, કુમારપાળ મહારાજા જેવા પણ 18 દેશના અધિપતિ હોવા છતાં પણ કેટલો એમને આ સ્વાધ્યાયનો પ્રેમ, ગુરુની આજ્ઞાનું પાલન. તો તમે કેટલો સ્વાધ્યાય કરો ભાઈ રોજ? ચાલો ભક્તામર થાય તો સારી વાત છે. ન આવડતું તો ગુજરાતીમાં ઓછું છે કાંઈ. અર્યંત વંદનાવલી છે, રત્નાકર 25 છે, પુણ્ય પ્રકાશનું સ્તવન છે, કેટલી બધી સ્તવન 24 છે. તમે દેરાસરમાં આવો ને રોજ નવા 4 સ્તવનોથી પરમાત્માની ચોપડીઓ થોડી છે. અને એનાથી રોજ નવા સરસ મજાના અર્વાચીન સ્તવનો દ્વારા પરમાત્માનું ચૈત્યવંદન ભક્તિ વગેરે થાય, માંગલિક થાય, અભિષેક થાય, ગુરુવંદન થાય, પાસક્ષેપ મળે, બધું થાય છે. એટલે હવે કાલથી તો જાગશો ને, હવે ચોમાસાનો પ્રવેશ થઈ જશે. એટલે તો જેમને પણ અનુકૂળતા હોય થોડો આળસ પ્રમાણ ઓછો ખંખેરી કરી. જો મૂળચંદભાઈ 4:45 રોજ આપણે આમાં ઉપાસ એમાં અમારી પાસે છે, રાઈટ? 4:45 બરાબર. અમારા મહાત્માજી કોઈ જરા 1 મિનિટ આગા પાછા થતા હોય તો એ અને બીજા એમની સાથે સાથીદાર કોણ હતા? મનીષભાઈ છે હાજર. ભલે તો એ રીતે નિયમિત 4:45 વાગે આવી જાય અને પોણો કલાક ઉપર જે કાંઈ આરાધના થાય, જાપ થાય, થોડું ધ્યાનનો અભ્યાસ થાય, પછી વર્ધમાન સપ્રસ્તોનો પાઠ થાય, પોણો કલાક સુધી હોય. પછી અમારી સાથે દેરાસરમાં ચાલે, ત્યાં પણ દેવવંદન 4 સ્તવનો સહિત, પછી પરમાત્માની છડી પોકારાય, પછી 3 નવકાર ગણાવાય, પછી વળી અલગ રોજ નવા સ્તોત્રો દ્વારા, ક્યારેક ભક્તામર, ક્યારેક ઋષિમંડળ, ક્યારેક નાની મોટી શાંત હોય, મોટી શાંત હોય, કે નવસ્મરણમાંથી કોઈ પણ સ્મરણ વગેરે હોય. લગભગ 1 મહિનો ચાલે. અત્યાર સુધીમાં લગભગ મોટે ભાગે રિપીટ નથી થયું, મોટે ભાગે બધું
રોજ નવા નવા સ્તોત્રો દ્વારા પરમાત્મા અભિષેક થાય, પછી વળી ગુરુવંદન, બાજુમાં જ ત્યાં ગુરુવંદન અને માંગલિક થાય, વળી થોડોક સ્વાધ્યાય થાય, પાછું બીજા સંતિકરણ, તેજય પૌત વિગ્રહ સ્તોત્રોનો છઠ્ઠું સ્મરણ, ત્રીજું સ્મરણ. તો આ રીતે દિનચર્યા છે ભાગ્યશાળીઓ. તો જે પણ અહીંયા હવે રોકાવાના હોય એમ નહીં કે પ્રવેશ કરાવીને ઘર ભેગા થઈ જવાનું જુદી વાત છે, પણ જેમની અહીંયા સ્થિરતા હોય, જેમના પોતાના મકાન પણ અહીંયા હોય ને રહેવાના હોય થોડા ઘણા દિવસ, તો આ દરેક આરાધનામાં બરાબર ઉત્સાહપૂર્વક અને પ્રમાદપૂર્વક ભાગ લેજો. બરાબર. વ્યાખ્યાન પણ 9 થી 10:30 રોજ ચાલશે અને બપોરે પણ અમારે ત્યાં વાંચના સરસ મજાની ચાલતી હોય છે. જે સ્વેચ્છાએ જે આવે એને માટે અમે બહુ આગ્રહ કરતા નથી, પણ જે આવે છે ખૂબ આનંદ પામે છે. સરસ મજાની મુમુક્ષુઓ માટે પણ હોય, બધાને લાગુ પડે એવી પણ વાતો બધી એમાં હોય છે. હા, એનો ટાઈમ હોય છે 4 થી 5. આજે 4 થી 5 ત્યાં જેને ત્યાં ઠાણાવું થવાનું છે ને આપણા વૃંદાવન સોસાયટી મકાન બંગાળ નંબર 10માં, ત્યાં 4 થી 5 એ વાંચના રહેશે. લગભગ 3:30 અહીંથી અમારું પ્રયાણ થઈ જશે અને આ રીતે બધું કાર્યક્રમ છે. વિશેષ કાર્યક્રમ અગ્રે વર્તમાન જીનાજ્ઞા ઉત્તમ હાર્દિક મિચ્છામી ડુક્કડમ. ચાલો એક આધ્યાત્મિક ગીત લઈ લઈએ છીએ. રોજ આપણે અલગ અલગ પ્રેરણાદાયક, બોધદાયક, સજ્જાયો, ભક્તિ ગીતો વગેરે લેતા હોઈએ છીએ. તો આજે એક વિશિષ્ટ આધ્યાત્મિક એક ગીત લઈએ છીએ.